નડિયાદ સંતરામ રોડ પર આવેલ વિરગો કોમ્પ્લેક્સમાં અકસ્માતે સવારે આગ લાગેલ, જેનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળતા તુરંત અમારી ફાયર બ્રિગેડની ટીમ લઈને આવી ગયેલ અને એમાં 2 વોટર બાઉઝર અને એક મિની ફાયર ટેન્ડર અમે લઈને આવી ગયેલ અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધેલ. આગ કેવી રીતે લાગી હતી, ક્યાં લાગી? અકસ્માતે લાગી હોય એવું લાગે છે. અત્યારે તો એ તપાસનો વિષય. શેમાં લાગી જાય? એક દુકાન છે ફ્રીજની ને એની વોશિંગ મશીન, ફ્રીજ, રેફ્રિજરેટર એની દુકાન હતી, એમાં આગ લાગેલ. ખાસ કરીને જે સ્મોક ને જવાની જગ્યા છે, વેન્ટિલેશનની જગ્યા નહોતી, એ ના, વેન્ટિલેશન તો ચારે બાજુ ખુલ્લું છે, ઉપર એમણે બંધ કરેલ છે, જે તપાસનો વિષય. દીક્ષુભાઈ, આ કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફ્ટીનો અભાવ નથી, એ વાત 100% છે. નડિયાદ કોર્પોરેશન ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. આપણને અહીંયા સુવિધાઓ જોવા મળી રહી છે. શું કહેવું? અહીંયા ફાયર સેફ્ટીની તમામ સુવિધા છે, કમ્પ્લેટ છે. એણે ફાયર એનઓસી પણ લીધેલ છે, એટલે એ બાબતનો કોઈ ઇસ્યુ નથી. અમુક ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ એક્સપાયરની હાલતમાં એ જ તપાસનો વિષય. હાલ